સુરતના ઉમરામાં સ્કૂલના વિદ્યાર્થી પર લોખંડના સળિયા વડે હુમલાનો આરોપ। એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને સળિયાથી માર મારતા પરિવારમાં રોષ। સુરેન્દ્રનગર થાનગઢની ચકચારી આશીર્વાદ હોસ્પિટલ કરાઈ સીલ। આશીર્વાદ હોસ્પિટલમાં ભ્રૂણ હત્યા થતી હોવાના આક્ષેપ સાથે થઈ હતી પોલીસ ફરિયાદ। ઉકાઈ ડેમના 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। ડેમમાંથી 71,000 ક્યુસેક પાણી છોડાયું। ડેમની સપાટી 341.88 ફૂટે પહોંચી। ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને વાદળ ફાટતા અત્યાર સુધીમાં 13 લોકોના મોત તો હજુ 16 લોકો લાપતા। મસૂરી માર્ગ થયો બંધ। हिमाचल प्रदेश में वरसाद और भूस्खलन बाद मंडी में वणसी स्थिति। सुंदरनगर में भूस्खलन में मकान धराशयी थता 3 ना मौत। आज पण भारे वरसादनुं एलर्ट।